પ્રકૃતિએ આપણને એવા ઘણા શાક અને ફળ આપ્યા છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। તેમાંથી કેટલાક શાક એવા છે જેનું સેવન કરવાથી બીમારીઓ પણ દૂર થઈ જાય છે। આવું જ એક શાક છે ડુંગળીનું। ડુંગળીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે। દાળ શાક તો ડુંગળી વિના અધૂરા જ લાગે। ડુંગળીનો ઉપયોગ સલાડમાં પણ કરવામાં આવે છે। ઘણા લોકોને જો જમવાની સાથે પણ નિયમિત રીતે કાચી ડુંગળી ખાવાની આદત હોય છે। જે લોકોને સુગરની સમસ્યા રહેતી હોય તેમણે ડુંગળી ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે ડુંગળી ખાવાથી રક્તમાં સુગર લેવલ અપ ડાઉન થઈ શકે છે, જેના કારણે ડાયાબિટીસના દર્દી બેભાન પણ થઈ શકે છે। જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તેમણે પણ ડુંગળી ખાવાથી બચવું જોઈએ। વધારે ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર ઝડપથી ઓછું થઈ જાય છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।